નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવી વાર્તા નવા રૂપરંગ સાથે લઈને આવ્યો છું. પરીક્ષાની અંદર તમને પૂછાય છે મુદ્દા પરથી વાર્તા લેખન કરો. આ વિડિયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે હું તમને ખાતરી આપું છું કે તમે મુદ્દા પરથી વાર્તા લેખન આરામથી કરી શકશો. પરીક્ષાની અંદર આ રીતના મુદ્દા પૂછાય છે. હું વાર્તાનું કથન કરતો જઈશ અને મારા કથનની અંદર આ મુદ્દા આવતા જશે. જેમ જેમ મુદ્દા આવતા જશે તેમ તેમ હું આ મુદ્દાની નીચે લીટી દોરતો જઈશ. એટલે આપણો કોઈ પણ મુદ્દો અથવા તો કોઈ પણ શબ્દ સમૂહ બાકી ન રહી જાય અને વાર્તા આપણી ધીમે ધીમે આગળ વધે. તો હવે આપણે આ મુદ્દા જોઈએ. એક વેપારી, સોનાના ઘરેણાની ચોરી, બધા નોકરને બોલાવવા, એક નોકર પર શંકા, યુક્તિ, દરેક નોકરને સરખી લંબાઈની લાકડી આપવી, ચોરની લાકડીની લંબાઈ 5 સેન્ટીમીટર વધી જશે તેમ જણાવવું, બીજા દિવસે એક લાકડી ટૂંકી માલુમ પડવી, ચોર પકડાઈ જવો અને બોધ. હવે આપણે વાર્તા જોઈએ. એક બહુ મોટું નગર હતું. એ નગરનું નામ હતું આનંદપુર. એ આનંદપુર નગરની અંદર એક બહુ મોટા ચંપકલાલ નામના શેઠ રહેતા હતા અને તેમની બહુ મોટી કાપડની દુકાન હતી. એ દુકાનની અંદર ઘણા બધા એમના જે નોકરો હતા, જે કામ કરનારા લોકો હતા, એ કામ કરતા હતા. એટલે બહુ મોટા વેપારી હતા. બરાબર. હવે એમના ઘરની અંદર એક દિવસે ચોરી થાય છે. સોનાના ઘરેણાની ચોરી થાય છે. કારણ કે એ જે બધા નોકરો હતા એ ઘરકામ પણ કરતા હતા. એટલે શેઠના કાપડની દુકાન પણ સંભાળતા હતા અને ક્યારેક ક્યારેક ઘરે પણ કામ કરતા હતા. હવે આ એક દિવસ શેઠ બહારગામ જાય છે તો એમના ઘરમાંથી સોનાના જે દાગીના હતા એમની શેઠાણીના એ બધા જ ચોરાઈ ગયા. હવે શેઠ પાછા આવીને એમને ખબર પડે છે કે મારા ઘરમાં તો સોનાના જે ઘરેણા હતા એ બધા ચોરાઈ ગયા. એટલે તો વિચારમાં પડી ગયા કે આટલા બધા નોકર ચાકર હતા અને કોણ ચોરી ગયું હશે. ચોક્કસ કદાચ કોઈક જાણ ભેદું કે ઘરનો કોઈક નોકર હશે એને જ ચોરી કરી હશે એવું મનમાં વિચારે છે એમ. એટલે એમને ઘરના બધા જ નોકરને બોલાવ્યા અને કીધું કે ભાઈ હું જ્યારે નહોતો ત્યારે આ ઘર તમારા હાથ નીચે મૂકીને ગયો હતો. બરાબર. હવે ઘરેણાની ચોરી થઈ ગઈ છે એટલે બધા નોકરને એમને બોલાવીને આ બાબતની જાણ કરી. બધા નોકરને પૂછપરછ કરી કે ભાઈ તમે તો લીધા નથી ને ભૂલથી. એટલે બધાએ માહિતી કીધું કે ના અમે તો નથી લીધા. હવે એક નોકર હતો. એ નોકર જવાબ આપતા થોથવાઈ ગયો એમ. એટલે પેલા શેઠને એ નોકર ઉપર વહેમ પડ્યો કે ચોક્કસ આ જ નોકરે ઘરેણાની ચોરી કરી છે. એટલે શેઠે એક યુક્તિ વિચારી. શેઠે શું વિચારી? એક યુક્તિ વિચારી. યુક્તિમાં એમણે શું કર્યું કે દરેક નોકરને એક સરખી લંબાઈની લાકડી આપી કે ભાઈ તમે આ લાકડી લો. બરાબર. આ લાકડી તમે રાખો અને આવતીકાલે સવારે તમે આ લાકડી લઈને આવજો એમ. એટલે જેને ચોરી કરી હશે ને એની લાકડી 5 સેન્ટીમીટર જેટલી વધી જશે એવું એમણે જણાવ્યું. એટલે જે ચોર હશે એની લાકડી 5 સેન્ટીમીટર જેટલી વધી જશે. આવું કહી અને શેઠે તો બધા નોકરને લાકડી આપી દીધી અને કીધું કે હવે તમે કાલે સવારે આવજો. હવે જેણે ખરેખર ચોરી કરી હતી ને એ તો મનમાં ગભરાઈ ગયો કે શેઠે તો કીધું છે કે જેણે ચોરી કરી હોય એની લાકડી 5 સેન્ટીમીટર વધી જશે. એટલે એને તો ગભરામણમાં શું કર્યું? રાતે જઈ અને પેલી લાકડી હતી ને એ 5 સેન્ટીમીટર જેટલી કાપી નાખી. બીજે દિવસ સવાર થયો અને શેઠે બધા નોકરને બોલાવ્યા
અને કીધું કે લાવો મેં જે તમને લાકડી આપી હતી ને એ લાકડી મને પાછી આપી દો. અને હવે આપણે જોઈએ. હવે શેઠે બધી લાકડી પાછી લીધી. હવે જેણે ખરેખર ચોરી કરી હતી ને વિદ્યાર્થી મિત્રો એને તો શું કહ્યું હતું, લાકડી કાપી નાખી હતી. એટલે એની લાકડી બધા નોકરના કરતા નાની થઈ ગઈ. શું થઈ ગઈ? નાની થઈ ગઈ. એટલે ટૂંકી માલુમ પડી. એટલે શેઠને ખબર પડી ગઈ કે આ જ ચોર છે, આ જ નોકરે મારા ઘરેણા ચોર્યા છે. એટલે ચોર શું થઈ ગયો? પકડાઈ ગયો. બરાબર ને? ચોર પકડાઈ ગયો શેઠની યુક્તિ દ્વારા. પછી શેઠે તે નોકરને ખૂબ ધમકાવ્યો, ખૂબ બને બોલ્યા. એટલે નોકરે પેલા જે ઘરેણા ચોર્યા છે પોતે એની કબૂલાત કરી દીધી અને શેઠને બધા જ ઘરેણા પાછા આપી દીધા. તો શેઠ સારા હતા કે પોલીસમાં આપ્યો નહીં અને નોકરને કાઢી મૂક્યો. નોકરની નોકરી પર ગઈ. આમ શેઠની યુક્તિ સફળ થઈ. શું થઈ ગઈ? સફળ થઈ. બરાબર ને? એટલે હવે અહીંયા આપણે વાર્તા પૂરી થાય છે. બરાબર? તો આ વાર્તાનું આપણે શીર્ષક આપવું હોય તો આપી શકાય શેઠની યુક્તિ. બરાબર ને? શેઠે યુક્તિ કરી હતી ને વિદ્યાર્થી મિત્રો કે જેણે ચોરી કરી હશે એની લાકડી મોટી થશે અને યુક્તિની અંદર પેલો ચોર ફસાઈ ગયો અને પોતાની લાકડી કાપી નાખી અને એ પકડાઈ જાય છે. એટલે વાર્તાનું શીર્ષક છે શેઠની યુક્તિ. હવે આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? તો વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે જે કામ કડથી ન થાય તે કામ બુદ્ધિથી થાય. બરાબર ને? શેઠે કામ કેવી રીતે કર્યું? કડથી કર્યું, પોતાના દિમાગથી કર્યું, બુદ્ધિથી કામ કર્યું. અને બુદ્ધિથી કામ કરી અને શેઠે સાચા ચોરને પકડી પાડ્યો. અને બીજું આપણને આ વાર્તામાંથી બોધ એ મળે છે કે તમે ખોટું કાર્ય હોય ને એ ક્યારેય છુપું રહેતું નથી, એ હંમેશા પ્રકાશિત થાય છે. ટૂંકમાં ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે. બરાબર ને? એટલે ખોટું કાર્ય તમે ગમે તેટલું છુપાવો પણ છુપાવી શકાતું નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારી પરીક્ષાની અંદર વાર્તા લખવાની હોય છે. તમે જોયું છે ને કે હું જેમ જેમ વાર્તા કહેતો જતો હતો તેમ તેમ આ મુદ્દા નીચે લીટી દોરતો જતો અને બધા જ મુદ્દા આ વાર્તાની અંદર આપણે સમાવી લીધા છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાર્તા પૂર્ણ કરીએ છીએ. એક વાત તમને ખાસ જણાવી દઉં કે આ જ વાર્તા મેં હાથથી લખી છે. એ કાગળના ફોટા પાડી અને વિડિયો પૂરો થશે એટલે આની સાથે મર્જ કરવાનો છું, જેથી તમે નોટમાં લખીને પણ તૈયાર કરી શકો. બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે જો આ જ વાર્તા પૂછાય તો તમારે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર, સારા અક્ષર કાઢી સુવાચ્ય અક્ષરે તમે જો વાર્તા લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બરાબર? બાકી વાર્તા લેખન તો એકદમ સરળ છે. આપણા માર્ક્સ કોઈ પણ સંજોગોમાં જવા ન જોઈએ. અને આ વિડિયો જોયા પછી તમને એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે વાર્તા લેખનના પૂરેપૂરા માર્ક્સ આપણી મુઠ્ઠીમાં છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો.